નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। નવસારીમાં ભારે વરસાદથી લુન્સીકુઈ પાણી થયું। તંત્રના પાપે લુન્સીકુઈ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। સરબતીય તળાવની કામગીરીને લઈને વિસ્તાર પાણીમાં ડૂબ્યો। રસ્તા પર ઠેર ઠેર રેતીના ઢગલા હોવાથી પાણી ભરાયું છે। સમગ્ર વિસ્તારમાં પાણી ગરકાવ થતા લોકોને હાલાકી સર્જાઈ ચૂકી છે। તળાવની કામગીરીને લઈને આ મુશ્કેલી સર્જાઈ છે। વિસ્તાર જળબંબાકાર થયો છે। રેતીના ઢગ હોવાથી અહીંયા પાણી ભરાઈ ચૂક્યું છે, જેને કારણે હવે લોકો હાલાકીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આખો વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। તંત્રના પાપે લોકો પરેશાન થઈ રહ્યા છે। નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે નવસારી મહાનગરપાલિકાના મોટે ભાગના રસ્તામાં પાણી વહી ગયું છે। આ આપણે વિસ્તાર છે કે નવસારી શહેરનું હદ ગણાય છે એવો લુન્સીકુઈ વિસ્તારમાં સરબતિયા તળાવનું કામ ચાલુ હોવાના કારણે પરિસ્થિતિ બગડી ગઈ છે અને સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે। સમગ્ર જે કંઈક વરસાદ છે, વરસાદ મુશળધાર વરસી રહ્યો છે, જેની સીધી અસર લુન્સીકુઈ પર પડી છે। ખાસ કરીને લુન્સીકુઈ પર જે પાણી ભરાયા છે, જેને કારણે કમિશનર પણ સ્થળની મુલાકાતે આવ્યા છે। ત્યારે સમગ્ર જે કંઈ ચિત્ર છે શું છે? આજે સવારે મોર્નિંગ રાઉન્ડ લીધેલો, પછી મેયરશ્રી અને અમે બંને મોર્નિંગ રાઉન્ડ લીધો। અત્યારે જે વોટર લોગિંગ થયું છે એનું કારણ એ છે કે તળાવની અંદર પાણી જતું નથી, એટલે સવારે સૂચના આપી દીધી છે। તંત્ર રેડી છે। અત્યારે જે છે પાળ તોડી અને આ બધું વોટર લોગિંગ છે એ બધું પાણી તળાવમાં જાય એ પ્રકારનું આયોજન કર્યું છે। એટલે લગભગ કલાકમાં આ જે પાણી છે અંદર જતું રહેશે તળાવમાં। સરબતિયા તળાવના કારણે શહેરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદ્ભવી છે। ત્યારે મહાનગરપાલિકાના સ્ટાફે સમગ્ર જે કંઈ કામગીરી છે એ કામગીરી આજે સવારથી જ આરંભી દીધી છે અને પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થાઓમાં જોતરાઈ ગયા છે। રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી। નવસારીમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા। મહાનગરપાલિકાની બાજુની શાકભાજી માર્કેટમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। શાક માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓ અને સ્થાનિકો પરેશાન થયા। લારી ધારકો અને નાના વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યું છે। પાણી ભરાવાને કારણે લોકોએ શાકભાજી લેવા જવાનું ટાળ્યું છે। કેટલીક મહિલાઓના મોપેડ બંધ થઈ જતા હાલાકી પણ સર્જાઈ છે, તો ભરાયેલા પાણીમાંથી નીકળવા મજબૂર બની રહ્યા છે અને જ્યાં આ ભરાયેલા પાણીમાં લોકોના વાહનો પણ બંધ પડી જવાની ઘટનાઓ બનવા પામી છે। બીજી બાજુ શાક માર્કેટમાં આ પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા। નવસારી શહેરની સૌથી મોટી રિટેલ શાકભાજી માર્કેટમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। છેલ્લા કેટલાક વખતથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પાણી નિકાલની સમસ્યા ન હોવાને કારણે મહાનગરપાલિકાને બાજુમાં આવેલી શાકભાજી માર્કેટમાં પાણી ભરાયા છે। શહેરના મોટે ભાગના લોકો અહીં શાકભાજી લેવા આવતા હોય છે અને શાકભાજી જે કંઈ લેવા આવતા હોય છે તમામ લોકો પાછા ઘરે જવાનો વારો આવ્યો છે, કારણ કે આજે શાકભાજી માર્કેટમાં તળાવની સ્થિતિનું નિર્માણ થયું છે। મહાનગરપાલિકાને બરોબર બાજુમાં આવેલું શાકભાજી માર્કેટમાં પાણી ભરાયું છે, એટલે કહી શકાય કે દીવા તળે અંધારું જોવા મળ્યું છે। મહાનગરપાલિકાની બાજુમાં જ જો પાણી ભરાયું હોય તો શહેરની સ્થિતિ શું હોઈ શકે? રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી।